શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારાની ભાગ 1 વાર્તા આનું નામ તે તણે. દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખાળવાડમાં ખળા મસળી ઉપણીને તૈયાર થતા હતા. જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી. ડાઢા ડાઢા વાયરા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભવ માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર અને પાપનો મનસૂબો ઉપડ્યો છે. એ વિચાર કરે છે કે ઓહો, મહેનત કરીને તૂટી ગયા મારા ભાઈઓ. આ બાજરો પાક્યો અમારે પરસેવે, અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે. વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરીવાર પેટમાંથી કૂડ બોલ્યું, રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી લઉં તો એટલો મારો સુવાંગ રહેશે. રાજભાગમાં નહીં તણાઈ જાય. અડધી રાતનો ગજર ભાગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો, પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામના પાદર ટુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી ગયું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો છતરાયું થઈ જાય, તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં. આમ જગા પટેલને સાપે સસુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે, અજવાળો થશે તો ફજેતો થશે એવી બીકમાં હાંફળા ફાંફળા થતા જગો પટેલ કોઈ વટો માર્ગોની રાહ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની ચોરી હતી ને તે ગજાભાઈ ગોહિલ જ પરોડિયામાં પોતાના હંમેશાના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ઢાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનને અકલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને. અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલું એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખ્યા લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે ચોરીએ પટેલ છાનું માનું ગાડું ભરી લઈ જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગો પટેલ જેવો માણસ મોટો પડશે, શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું. એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી આંકી ગયા હશે. હોય બિચારા રાત દિવસ ટાઢ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું, એ પણ આપણી વસ્તી જ છે ને. આમ વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6 માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓહાણ પણ નથી. એવા સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈક કડવું વચન દીધું એટલે પટેલને વી ચડી પોતે બોલ્યા
કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી. હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સિદ્ધને પડ્યા છો, તને ક્યાંય બીજે મળતો નથી, હાલ્યો જાને. એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી, પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે. ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્યા, રાસ રચેલું અને ઢોર ટાખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુઓ આણામાં 2 સારા ગોદડા લાવી હોય છે, તે અમે વેઠે કાઢી દઈએ. અમે ગાભા ઊંઢીને આવી ઢાઢમાં સૂઈ રહીએ તોય તમારો 3 દોકડાનો અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે અમારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાઓ તો ભલે જાઓ, પણ જે ધણી કેળનો ટેકો દઈને બાજરાનું ભરતીયું વળાવે તેવો ધણી ગોજો હો કે. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા, પણ એ પટેલના હાડો હાડમાં ધ્રુજારી છૂટી ગઈ. પટેલથી કંઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારે આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાં હું મોટો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા. તેના વંશજોએ હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે 150 વર્ષ થયા હશે. ઈસવીસન 1923ની સાલમાં આવો જ બનાવ ગોંડલ દરબારમાં ભા કુંભાજી વિશે બન્યો હોવાનું પણ કહેવાય છે.